નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌ પ્રથમ આજના મુખ્ય સમાચાર. સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપતા વરિષ્ઠ સનદી અધિકારી હસમુખ પટેલ. અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકના વાંચન ઉપર ભાર મૂકતા શ્રી પટેલ. મહાનગરપાલિકાએ જોશીપુરા વિસ્તારમાં ₹3.25 કરોડને ખર્ચે બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કર્યું ખાતમુહૂર્ત. દોલતપરાના અતિ પછાત એવા રામદેવપરા વિસ્તારના બાળકોને 2 દીકરીઓ વિના મૂલ્યે આપે છે શિક્ષણ. રોજ સાંજે ઘરના ફળિયામાં ચલાવે છે શિક્ષણના વર્ગો. પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયની બહેનો સહિત 50થી વધુ મહિલાઓને સ્તન કેન્સર અંગે તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન. સત્યમ સેવાયુગ મંડળી યોજ્યો આરોગ્યલક્ષી કેમ્પ. અને આજે 13 ફેબ્રુઆરી સ્માર્ટ ટીવી ને એન્ડ્રોઈડ મોબાઈલના યુગમાં પણ રેડિયોની બોલબાલા યથાવત. મોબાઈલ કંપનીઓ પણ એન્ડ્રોઈડ મોબાઈલમાં FM રેડિયો આપવા બન્યા મજબૂર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.